દિવાળીના દિવસે નવી ગાડીનો એક્સિડન્ટ કરી નાખ્યું. તો વાત કઈ કેવી છે, સવારમાં જવાનો તો વાડીએ એટલે 11 કિલોમીટરનો સફર કરીને પહોંચી ગયા વાડીએ. ઓવડી બાજુ જઈને પિંજરામાં જોયું તો ઉંદરડાની જગ્યાએ ખિસકોલી પકડાઈ ગઈ. પછી ફટાફટ દવા બનાવીને લાગી ગયા આપણે કામે. આપણે 1700 કલમમાં પર્સનલી ટ્રીટમેન્ટ કરવાની હતી, તો આજ 500 કલમ તો પતાવીને જ જવાનું છે. પછી વાગી ગયો બપોરનો 1 ને વાંસના ટેકામાંથી કઈક અવાજ આવતો હતો. ક્યાં જોયું ક્યાં, પણ એમાં બીવાનું થોડુંક હોય, કેમ કે हमने बड़े बड़ों के पावर टीले कर दिए. પછી આપણે બગીચામાં કામ પતાવી થોડીક નડતર રૂપ ડાળો કાપીને નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને જોયું તો ટાંકી ખાલી થઈ ગઈ. એટલે ફટાફટ નળી કાઢીને કરી દીધો નળ ચાલુ, કેમ કે સોસાયટીમાં આવતા પશુઓ અને કૂતરાને પાણી પાવા માટે. ત્યાં તો મારો ભાઈ આવી ગયો એટલે ઉતારી લીધી આપણે ગાડીને, નીકળી ગયા રાઉન્ડ મારવા ને આવી ગયા પાછા ઘરે. ને હવે જવાનો તો આપણે કાકાની ઘર, એટલે ફટાફટ ભાઈની ગાડી લઈને નીકળી ગયા. વાઇબ આવતી હતી એકદમ, પણ રસ્તામાં ટ્રાફિકનો ઇસ્યુ થઈ ગયો ને પહોંચી ગયા આપણે કાકાની ઘર. ને અહીંયા તો માંડવી ઉપાડવા આખી ટીમ એક્સપોર્ટ કરાવી હતી. પછી આપણે આવી ગયા વાડિયા ને પાઈ દીધો બાપાને ચા. ये बुड्ढा मेरे बीच में बहुत बोलता है. પછી ગરમા ગરમ પાઉંભાજી ખાઈને નીકળી ગયા તાલાળા બાજુ. ને આવી ગયા ગુલ્ફી ખાવા. મજા ન આવી તો ફ્લેવર બદલાયો, પણ છેલ્લે તો આમાં જ મજા આવે. ને પછી પહોંચી ગયા આપણે ઘરે અને ઘડિયાળમાં જોયું તો 12:30 વાગી ગયા હતા. હાલો ભાઈ, તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.